આજે તો સાંજનું જમવાનું આપણે બનાવી નાખ્યું. શું બનાવ્યું એ જોવા માટે છેલ્લે સુધી જોજો. ગુડ મોર્નિંગ દોસ્તો, જય શ્રી કૃષ્ણ. સવારમાં એક બાજુ ભાખરી અને એક બાજુ ચા બનતી હતી. આપણે પણ નાઈ ધોઈને કરી લીધી પૂજા અને ચકાચક રેડી થઈને આવી ગયા નાસ્તો કરવા. નાસ્તો કરીને આપણે નીકળી ગયા ઓફિસ અને કિંજલ આવી ગઈ સ્કોર્પિયોની સફાઈ કરવા. રોજની જેમ આપણે પહોંચી ગયા મહાદેવના મંદિરે, મહાદેવના દર્શન કર્યા અને નીકળી ગયા કામે. ઓફિસનું કામ પતાવીને આવી ગયો સોશિયલ મીડિયા ડોક્ટર એટલે કે નિલેશભાઈને મળવા. નિલેશભાઈને મળીને નીકળી ગયા ઘરે. ઘરે આવીને ખાઈ લીધો કાલ રાતનો રગડો. હો ભાઈ, ભાવતી વસ્તુ 2-3 દિવસ આપે તો પણ ચાલે. જમીને કરી લીધું એક રીલનો શૂટ. મિત્રો, શૂટ માટે અમે આ મોટું સ્ટેન્ડ અને પોકેટ સ્ટેન્ડ અને વોઇસ માટે ગ્રેનારોનું માઇક વાપરીએ છીએ. ફટાફટ 2-3 ટેગ લઈને રીલ શૂટ કરી જે અમારી યુટ્યુબ ચેનલમાં આવી ગઈ છે, જોઈ આવજો. સાંજે કરી મેં હનુમાન ચાલીસા અને કિંજલ આપ્યો મહાદેવના ભક્તને મહાદેવનું આસન કરવાનો ચેલેન્જ. હું આસન કરું ત્યાં સુધીમાં તમે કમેન્ટ કરી નાખો અને ચેનલ સબસ્ક્રાઇબ કરી દો. પછી કિંજલ સાંજની રસોઈની તૈયારી કરતી હતી અને આપણે આવી ગયા કિચનમાં અને બનાવી નાખી મસાલા ખીચડી. જિંદગીમાં કઈ આવડે કે ના આવડે, ખીચડી બનાવતા તો આવડવું જોઈએ. જેથી ઘરે કોઈ ના હોય તો બહારના પાવ કરતા ખીચડી ખાવી સારી. ખીચડીને ટેસ્ટી બનાવવા માટે આવું કરવું પડે અને પછી તો મારો હૈયાનો હાર બનીને રેડી થઈ ગયો અને સપરિવાર બેસીને જમી લીધું. ખીચડી પણ એક નંબર બની હતી. ચાલો હું ફટાફટ ખીચડી ખાઈ લઉં. ત્યાં તમે લાઈક, કમેન્ટ અને શેર કરી દો. મળીએ આવતીકાલે નવા બ્લોગમાં. જય શ્રી કૃષ્ણ, જય માતાજી.